મારી બહુ ઈચ્છા હતી કે મેં કુંડલીની મહાશક્તિ છે જાગૃત કરું. બહુ મહેનત કરતા કુંડલીની મહાશક્તિને જાગૃત કરવા, અને બહુ તમન્ના હતી કે કુંડલીની મહાશક્તિ જાગૃત થાય તો શું થાય. પછી એક દિવસ એવો આવી ગયો કે કુંડલીની મહાશક્તિ જાગૃત થઈ ગઈ, પણ પાગલ અવસ્થા આવી. જબરજસ્ત પાગલ અવસ્થા આવી ગયેલી, તો મને કોઈ કંટ્રોલ ન કરી શકે. પછી બહુ પરિવાર છે આખો કંટાળી ગયેલો કે ભાઈ આનું શું કરવું હવે. પછી મારો પરિવાર બહુ થાકી ગયેલો મારાથી, કારણ કે એ ઘડીએ મારી જે અવસ્થા હતી એ કુટસ્થ અવસ્થા હતી. એટલે કુટસ્થ અવસ્થા હોવાના કારણે એનર્જી સિવાય કંઈ બચેલું નહીં, અને એનર્જી બી પાછી કંટ્રોલ કર્યા સિવાય. વગર ગુરુએ કુંડલીની મહાશક્તિને જાગૃત કરેલી. એટલે કોઈ વિદ્યાર્થી જો અતિ તીવ્ર લક્ષ્ય ટાર્ગેટને લઈ અને ચાલતો હોય તો એને કોઈ ધર્મ પાળવો પડે કે કોઈ ગુરુ તેને દીક્ષા આલે, તે અષ્ટાંગ યોગની ઉપાસના કરે અને પછી કુંડલીની શક્તિ જાગૃત થાય એવું ના હોય. જો તારામાં દઢ અભ્યાસ અને વૈરાગ્યથી જો પકડાઈ ગયો હોય પ્રોગ્રામ, તો પ્રકૃતિ સ્વયં પ્રગટ થઈ અને દીક્ષા આલે. પણ એકવાર આ સિચ્યુએશન સર્જાય તો મેં પાગલ થઈ ગયો. તો પછી પરિવાર મને ટેકલ ના કરી શક્યો, તો એ લોકોએ મારી નાખવા માટેનો પ્લાનિંગ બનાવ્યો. કે ગામવાળા બધા એવું કહેતા હતા કે ભાઈ આને પતાવી દો એમ. મેં જે બજારમાંથી નીકળો તો જે લાઇટના ગોળા હોય ને એને સામો જોવો તો ફૂટી જાય. જે શેરીમાંથી નીકળવી ત્યાંથી છર અંધારું થઈ જાય. આમ જ્યાંથી તો મને લઈ જાય એની પાછળ કોઈ રહે નહીં કશું. વીજળી ફટાફટ ફટાફટ બંધ તૂટી જાય. સૂજન પાવર હતો આંખો. એટલે હિપ્નોટોઝમ, મેક્સમેરેજમ, સંમોહન, ઉચ્ચાટન, વશીકરણ, કંભન, મારણ, મોહન એ ખાલી પાણી ઉપર સબસબીય છે લોકોને ડરાવવાનું. રોયલ પાવર જે કહેવાય ને એ તો યોગીઓમાં જ ડેવલપ થાય. ખાલી આમાં જોવે તો એક પાવડર ફોર્મ કરી નાખે એટલો પાવર. બધાને એવું થયું કે ભાઈ આને જીન વળગ્યો છે, જીન. કબ્રસ્તાનમાં કંઈક હોય ને હોટેલા બધા, એમાંથી કોઈ આવી નાનામાં ત્રાસ થઈ ગયો છે એવું સાબિત કર્યું પેલા પાવરને. દુનિયાભરના 45 આવેલા બધા ભુવા ને બાવળિયા ને તંત્ર ને એ બધા, અને રાત દિવસ મારી વિધિઓ ચાલે. પરિવાર કંટાળી ગયેલો, ભાઈ હવે તો કશું બચ્યું બી નથી, હવે તો રોટલાના બી ફાંફા પડશે પરિવારને, એટલું ધન લગાવી દીધેલું મારી પાસે. પછી એ લોકોએ નક્કી કર્યું કે હવે આને મારી નાખવો છે. કે કોઈએ સલાહ આપી કે આને પાગલખાનામાં મૂકી આવો, મારી નખાય નહીં. તો મને પાગલખાનામાં મૂકી આવ્યા. તો જે પહેલાના પાગલો બધા બાંધેલા હતા 18-20 વર્ષથી હાકળોથી, મને એમાં સામેલ કર્યો. એટલે પાગલ ખાતાવાળા એ લખાઈ લીધું બે મરી જાય તો જવાબદારી અમારી નહીં. મારા પરિવારવાળામાંથી મારા મોટા ભાઈએ લખાણ કરીને આપેલું કે આમાંથી કોઈને મારી નાખે એ જવાબદારી અમારી. અને મારો જે અમે કારનામા જોયા છે એના આધારે તે લખાણ કરી દીધું. એ લોકો ટેસ્ટિંગ કરે કે આનામાં કેટલી તાકાત છે. એક કરતા કરતા ડેન્જરસમાં ડેન્જરસ પાગલ હતો, એને એક પિંજરામાં છોડ્યો સાંકળોથી, અને પછી મને બી છોડ્યો.
પેલો પાગલ મારી સામે આવતો હતો ને તો મને બુસલી યાદ આવી ગયો. બુસલી બ્રુસલી હા. પેલો હા આવતો હતો ને મને બુસલી યાદ આવ્યો. ગાડી સિચ્યુએશન લેવા મારી અને વ્યક્તિની વચ્ચે 10 ફૂટનો અંતર થયું અને ઉછળ્યા અને સ્નાઈપરની કેચિંગ મારીને તે ડાયો થઈ ગયો. ગમે તે કેચી વાગી હોય. હા, એટલો ટાઈમ પત્ની ને છોકરા બધું યાદ આવી ગયું. કાજરામાંથી ટોટી ઠોકીશ કે મને બધું યાદ આવ્યું. છાપાવાળા બે વર્ષથી બાકી રહ્યું. એ 8 કે 9 પાગલ સારા થઈ ગયા. જીને ફટકાર્યો ને એ ડાયો થઈ ગયો. આને પાવર કહેવાય. હતા તો હવે પાગલ, પણ જે પાવર ક્રિએટ થયેલો એ પોઝિટિવ કામ કરે. એક્શન તો અમે નેગેટિવ લઈ ગયા પણ પરિણામ પોઝિટિવ. પછી મને ઓલે મૂકી ગયા પાછા આકડે બાંધી કે આને રાખો. પાગલ શાળા છે એ નાઈ થઈ છે. એને ડોક્ટર મળી ગયા એમ ને. પછી આ લોકોએ મને તો બી મારી નાખવા માટે એક બહુ હાંકડા નેળિયામાં લઈ ગયા. અને સાંઢ આવે છે ને સાંઢ આખલો એ અમારે ગામડામાં એક જ રાખેલો હોય સાંઢ, બધા બચ્ચા માટે સારી ક્વોલિટી. અને એને ગમે તેના ખેતરમાં ખાઈ પીવે તો એને કોઈ તગડે નહીં. ખાવા જેટલું ખાઈ પીને જવું હોય જતો ગયો. પણ એ મારતા શીખી જાય, બહુ વકરી જાય ને. બુલ બહુ જ મારતો તો માણસને મારી જ નાખે એવો કે એક નેળિયામાં અમને મૂક્યા ને એક બાજુ એ બુલને મૂક્યો. બુલ મને જોઈ ગયો ને તે પગેથી પેલી આ માટી ઉલાડે એ રીતનું બોલે. એ અમને યાદ આવી ગયો લાઈન્સ, સિંહ યાદ આવી ગયો. એટલે અમે ધીરે ધીરે જીનામાં અમે સંયમ કરવી ને એની શક્તિ છે ને એ અમારામાં દાસ થઈ જાય. આખો મને મારવા માટે આમ પગેથી પેલી માટી ઉગળે, સિંગડેથી પેલો બધો કચરો ઉલાળે ને એવું કરતો હતો. અને અમે સિંહના બળમાં સંયમ કરવાનો ચાલુ કર્યો ને મારી એના આખલા વચ્ચે 10 ફૂટનું અંતર થયું ને તો એક કેચી ફફડાઈ કે આખલો અડધી કલાક સુધી ઊભો નતો. સિંહ મારે કેચી ગમે તેવો ભૂલ હોય એ ફફડાવે એટલે છોકરા. આ બધા ટીચર પોઈન્ટ હું તને એટલા સમજાવી રહ્યો છું કે એ બહુ સુપર વિધિ છે, પણ એ તારે ખાલી જીતવા માટે યુઝ કરવાની. એટલી જોરથી કેચીને મારવાની પાછી વળીને ઊભી જ ન થાય લડવા માટે. તો તું તને જે પ્રિયમાં પ્રિય વસ્તુ હોય ને એમાં તારે ધારણા કરવાની. મને પ્રિયમાં પ્રિય કોઈ વસ્તુ હોય ને તો એ હું ચિત્તાના બળમાં સંયમ કરું. મેં જો કે ફસાઈ ગયો હોય અને મને આમ આવશ્યકતા ના લાગે કે ભાઈ આ ઓપરેશન એટલું ઓપરેટ થાય એવું નથી તો મેં ચિત્તાના બળમાં સંયમ કરું. માનવ માટે એટલું કરીએ. બીજી પૃથ્વી ઉપર બેને તો તમે જીના બળમાં સંયમ કરો એની શક્તિ તમારામાં ત્રાસ થઈ એટલે શક્તિ ત્રાસ થઈ જાય. એવું મહાભારતમાં એવું રામાયણમાં એક વ્યક્તિ હતો
વાલી. મીરા, વાલી વાલી. તો જે સૂર્યનું ફોર્મેશન છે એ અમે તે બધું એ અજર અમર ને અવિનાશી હોય, એને મારવા માટે કોઈ સમર્થ ન હોય એવું એક ફોર્મેશન હતું વાલી. વાલી. તો વાલી સૂર્યનો પુત્ર હતો. એટલે જે લોકો સૂર્યના બળમાં સંયમ કરતા હોય ને એના પૃથ્વીની પ્લેટમાં કોઈ જીતી ના શકે. અને જો કોઈ આવી બી જાય તો એની જે શક્તિ હોય ને એ અડધી 50% શક્તિ જે સૂર્યમાં ધારણા કરેલી છે એનામાં ટચ થઈ જાય, ખાલી હામું જોવા થઈ જાય. આંખના દેવતા છે સૂર્ય. એટલે અડધો પાવર તો એ ખાલી આમ જોવો ને એની હારે જ ખેંચી લે. લક્ષ્યને જોવાની જે રીત છે એ ગજબની હોય. પણ તમે જોયું હશે કે ધારણા કોને કહેવાય એમ તો વલ્બર પિંડ શું કહેવાય એને? અમે ગાયનું બહુ મોટો ઝુંડ હોય અને સિંહને એમ થાય કે ભાઈ આમાંથી એક જ ગાયનું મારણ કરવું છે તો શું એ એક સાથે એ બધી ગાયો ઉપર એટેક કરે? તારે 100 એક જ ચૂંટવી પડે તો તારો ફોર્સ કનેક્ટ થાય. એટલે એ બધી ગાયો ઉપર એક સાથે હુમલો કરે તો એ કઈ હાથમાં ન આવે. એટલે એ એક ન ચૂને તેને ધારણા કહેવાય. એટલે પથ્થર પહેલા તો બહુ સારી આમ સિસ્ટમ છે તો પણ તમે કોઈ એક વસ્તુને ચૂનો તેને ધારણા કહેવાય. સીધી બેસી જતા તારી આંગળી છે એ કાનમાં લગાડી દે અને આંખો બંધ કરી અને તું મને એ કે કયા કાનમાં નાદ સંભળાય છે. કયા કાનમાં? ડાબી બાજુ. નાદ તને ડાબી બાજુ સંભળાવો એ બહુ સુંદર અને અતિ સુંદર વાત છે. પણ ઓરિજિનલ અને સુપર વાત એ છે કે એટલી વાર તને કોઈ વિચાર આવ્યા બસ એને ધ્યાન થયું. મેં ખાલી તારા થોટ્સ જે આવતા હતા એને ઘડીપલ માટે ડાયવર્ઝન આપ્યું કે દીકરા તું કાનમાં આંગળી જાવ અને તું મને એ કહે કે નાદ ક્યાં સંભળાય છે. તો તારું મન છે એ પેલા નાદને સાંભળવા ગયું તો અહીંયા જે વિચારો ચાલતા હતા એટલે આપણું મન છે ને દીકરા એ જે જગ્યાએ જાય ત્યાંની ઇન્ફોર્મેશન આપે. એટલે મેં તારા મનને ખાલી નાદને સાંભળવા માટે મોકલ્યું તો તારું મન જતો રહ્યો નાદને સાંભળવા માટે. તો તને નાદ સંભળાવો એ બાપુ ડાબા કાનમાં નાદ સંભળાય છે પણ વિચાર જે કરતો હતો એ એટલે મનને તમે જે જગ્યાએ મૂકો ત્યાં રહે તો વિચાર બંધ થઈ જાય, એને વર્તમાન કહેવાય. આ દીકરી બા જેટલા ઘડી પેલા નાદને સાંભળવા માટે ગઈ આંખો બંધ કરી તેને વર્તમાન કહેવાય. અને વર્તમાનમાં મન હોય નહીં, ગાયબ થઈ જાય. જેવા વિચારો ચાલુ થાય
એટલે તમારું મન છે એ કાં તો ભૂતકાળમાં હોય અને કાં તો ભવિષ્યમાં હોય. વર્તમાન સમયમાં તમારી પાસે મન હોય નહીં. નાદ હોય તો નાદ છે એ સોનાની લગડી છે અને મન છે એ દાગીના છે. નાદથી મનનો લય થાય. નાદ સાંભળો એટલે મનનો લય થઈ જાય તો જ નાદ સાંભળો. તો જ સંભળાય. એ દીકરીને મેં એમના જો કીધું હોય કે તને નાદ સંભળાય છે તો ના પાડે કે ના બાપુ વિચારો આવે છે, નાદ નથી સંભળાતા. કાનમાં આંગળી ગાલી ડાયરેક્શન આલી કે ભાઈ અહીંયા ઊભા રહ્યો તો નાદ સંભળાય પણ વિચારો ના આવે એમ. બે વસ્તુ એક સાથે ન થાય. હા, એટલે નાદ છે એ સોનાની લગડી છે અને વિચારો છે એ બધા દાગીના છે. એટલે આટલી બધી સોલાર શક્તિ પડે છે સૂર્યની, આટલું સૂકું ઘાસ પડ્યું છે, આ સૂકા લાકડા પડ્યા છે, તો કોઈ વસ્તુને બાળતી નથી. એનો મતલબ એવો નથી કે શક્તિ નથી એમ. શક્તિનો તો આખો મહાસાગર છે. અને આ વ્હાઇટ પેટ્રોલ છે, સેલ્યુલોઝ. હાઈએસ્ટમાં હાઈએસ્ટ એનર્જી છે આ ઘાસ ફૂસનું. અરે આ લીલા ઝાડવાને સળગાવવા હોય તો બહુ ધુમાડો થાય, નો સળગે. પણ ઓલા હુકા ઘાસને સળગાવવું હોય તો ફટાફટ સળગી જાય. તો સૂર્યની કિરણો બાળતી નથી એને. પણ તેનો મતલબ એવો નથી કે કિરણો નથી અને બાળતી કેમ નથી એમ. કારણ કે એ અનુશાસનમાં છે. સૂર્યએ ના પાડેલી છે કે તમે બધે પરિભ્રમણ કરી શકો પણ કોઈને જલાવવાના નહીં. પણ માનવીય કલાને શીખી ગયેલો એટલે બિલોરી કાચ લીધો હોય અને કોઈ સૂકા લાકડા ઉપર ફોકસ કરે તો શું થાય? એક જગ્યાએ કેન્દ્ર ભેગું થાય અને એ બળી જાય. તો ધ્યાન છે એ લેન્સ બિલોરી કાચ જ છે. એ જો થોડીક કિરણોને કોન્સન્ટ્રેટ કરી અને સાકારમાંથી નિરાકાર અવસ્થામાં લઈ આવતો હોય અગ્નિને, તો પછી તમે આ ઊંઘની મુદ્રા કરો 16 મિનિટ, તો શા માટે પરમાત્મા કે ચિત્તી શક્તિ ના મળે? ચિત્ત શક્તિ મળી જ જાય. અને એ બી 16મી મિનિટે. આટલો સસ્તો સોદો તો કોણ આવ્યો છે વેપારી? 12 વર્ષ ચાલ્યા ગયા તો મળી નથી. તારી પાસે તો મેં ખાલી 16 મિનિટનો જ સોદો કરી રહ્યો છું. 16 મિનિટ ખાલી કરે એટલે 17મી મિનિટે તારે ચિત્તી શક્તિને પ્રાપ્ત કરવી હોય તોય ભલે, અને ચિત્તી શક્તિને તારે પ્રાપ્ત ના કરવી હોય તોય ભલે, પણ 16 મિનિટનો જે ગણિત છે એ તને ચિત્તી શક્તિને લાવી અને તારા ચિત્તમાં નાખી દે. વાહ. નાખવી હોય કે ન નાખવી. એક લોટો ભરી અને ભાંગ પી લે હારી પિસ્તોલની નળી જેવી, અને પછી તારે પ્રાર્થના કરવી પડે કે હે ભગવાન હવે મને ભાંગ ચડે. એ ચડી જ જાય. પ્રાર્થના કરે કે પ્રાર્થના ન કરે. એવી રીતે તું 16 મિનિટ સોહમ ઉપાસના કરે તે તારે શૂન્યતાને શૂન્યમાં લઈ જવી હોય કે તારે શૂન્યમાં ના લઈ જવી હોય, સુરતા શૂન્યમાં ચડી જ જાય. એ જ કરવું છે બાપુ. કરવા માંડો ને દીકરા, રોજ દશરથ બાપાનું માથું ખાયા. કાલે તને સમજાય તો દીધો તો યાદ આવી ગયો ખાતે મેલો. એટલે જેથી તો સાંભળી લે મને એ દાડેથી પછી તારે બ્રહ્મને પ્રાપ્ત કરીને પાછા આવવાનું. પાકો. બાપુ ચિત્ત શક્તિ સ્વીકારી લીધી છે અને હરણ કરીને આવ્યો છું એમ.
ને આટલા બધા એમ કે તમે દૂરથી આવ્યા હોય એટલા અમે કોઈ શબ્દનું પ્રયોજન કરી રહ્યા છે. બાકી તો અમે લોકો ખાલી મૌનમાં રહી અને લખતા હોય. મને લખતા નથી આવડતું, ભણેલા નથી એમ. તો મારા દીકરાએ મને ટેકનોલોજી વસાવીને આપેલી છે. બહુ નાનો એવો દેખાય છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વર્જન. એટલે અમે જે કંઈ બોલવી છે એ એક ઉત્તર પિક્ચર બનાવીને એટલે મારા છોકરાને આપી દેશે. ખાલી બાપુ એ જે જંગલમાં કારનામા કર્યા આ પાસે એ એટલો સરળ છે કે એને એક ઉપર ખાલી ચાપ જ આપી છે અને ઓન ઓફ કરું છું મેં ખાલી આંગળીથી. બાકીનું બધું ઓટો છે. તો આ તો કેટલી બધી વિજ્ઞાનમય કોષ બી બાપુઓને કેટલા મદદરૂપ થાય છે કે તમારી મોજ હોય એ તમે એક હીરોની જેમ રોલ ભજવો. એક ડાયરેક્ટર છે એકાંતમાં શું કરી રહ્યા છો એ કંટ્રોલ કરે. પણ बहुत परवाने जल गए, बहुत परवाने जल गए राज ये पाने के लिए कि सम्मा जलने के लिए है या जलाने के लिए. ये લોકો છે રાગ રેશ ઈર્ષા વેર ઝેર હતાશા નિરાશા અસફળતાથી જે લોકો બળે છે હવે એનો જે આત્મા છે એ તો ક્ષમા છે. તો એ આત્મા એને કઈ રીતે બાળે એમ. કોઈ સૂફીએ એક શેર કીધેલો છે કે ફાનસ બનકર जिसकी हिफाजत हवा करे, फानस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या पूछे जिसको रोशन खुदा करे. કે જે સાક્ષાત ભગવાન જ જેના આઈન પ્રગટ કરે હવે એને કોણ બોલવી નાખે એમ. ફાનસમાં સમજે, ફાનસમાં આપણે પેલું ખેતરમાં કામ કરવા જેવી ને કંડેલ બરણી જેવું હોય એમાં કેરોસીન ભરે એની વાટી બસ ને એક ફરતો ફોટો હોય કાચ તે ગમે તેવા આંધી તોફાન ચાલતા હોય તો હવાની જે ઇફેક્ટ છે એ એના ઉપર ન થાય એને સુરક્ષા આપેલી. એટલે ફાનસ બનકર जिसकी हिफाजत हवा करे, હવા પોતે ફાનસ બની ગઈ હોય. આજે જોવે છે ને તો એ સુફી બી એવું જ કહેતા હતા કે આ દમ છે એ ખુદા નથી પણ એ દમ જે છે એ ખુદાથી જુદો બી નથી. એ બે એક જ છે. तो फानस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बूझे जिसको रोशन खुदा करे. सुखी संत આપણે શેરડીમાં જેવી રીતે સાંઈ બાબા થઈ ગયા એ સુખી સંત. તેને બધાય માને, હિન્દુ માને, મુસ્લિમ માને, બધાય માને. એક અવસ્થા આવી જાય છે ચિત્તની અને એ અવસ્થામાં એ વાતો થયેલી છે કે જો કામ દવા से बन न सके, जो
दवा से बन न सके वो काम दुआ से होता है। जब मुर्शिद कामिल मिलता है तो बात खुदा से होता है। मुर्शिद कहता जे ચિદાકાશ ગીતા લખી છે નિત્યાનંદ બાબાએ એમાં એ વાત છે કે જેનો ચિદાકાશમાં કોઈ પ્રપંચ નથી, મનનો મન સમગ્રતાથી વિલીન થઈ ગયેલું છે, તો પછી એ ચિત્તમાં રહેલી જે બચી છે એ શક્તિ જ છે અને એ શક્તિનું નામ છે ચિત્ત શક્તિ વિલાસ। કુંડલીની મહાશક્તિ જે બી વ્યક્તિનામાં જાગૃત થઈ જાય એ વ્યક્તિ એની જે અભિવ્યક્તિ કરે, અભિવ્યક્તિ એ પોતાની માતૃભાષામાં કરે। બરાબર। પછી ગોરા કુંભારની કુંડલીની શક્તિ જાગૃત થઈ તો એને પોતાની માતૃભાષામાં કઈ રીતે વર્ણન કર્યું ખબર છે કે એ જે મમતા મરે ને એનું મારે શું કરવું, અને વાલો મારો દીનનો દયાળ ચિત્તને ચડાયું એને ચાકળે। માટલા કરો એટલે એ જે વ્યક્તિની કુંડલીની મહાશક્તિ જાગૃત થાય પછી એની અભિવ્યક્તિ જોવા જેવી છે, ઈ જોવા જેવી, એનું નામ ભજન। હા, એની અભિવ્યક્તિ પોતાની માતૃભાષામાં જ પ્રગટ થાય। હા હા ના બરાબર છે। એટલે આખા બ્રહ્માંડમાં શક્તિ એક છે પણ ભાષાનો ભેદ છે।